સુરતના વરાછામાં બનેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક વલણ અપનાવ્યું છે. મંત્રીના સીધા આદેશ બાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અને ફૂડ સેફટી વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સુરત શહેરના તમામ 9 ઝોનમાં નાયબ આરોગ્ય અધિકારીઓ અને ફૂડ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવી મોડી રાત સુધી સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન શહેરના 330 જેટલા હોટલ, રેસ્ટોરન્ટ, કેફે અને ખાદ્ય એકમોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોના પેકિંગ, એક્સપાયરી ડેટ, ફૂડ લેબલિંગનું ચેકિંગ તપાસ દરમિયાન કરવામાં આવ્યું હતું. તો આરોગ્ય વિભાગની ટીમોએ રસોડામાં વપરાતા કાચા માલની ગુણવત્તા, વાસણો અને રસોડાની આસપાસની સ્વચ્છતા, પીવાના તેમજ રસોઈમાં વપરાતા પાણીની શુદ્ધતા અને ખાદ્ય સામગ્રી તૈયાર કરતા ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી કરી હતી. આ ઉપરાંત પનીર, ચીઝ, બટર, તેલ અને મસાલા જેવા ખાદ્ય પદાર્થોના પેકિંગ, એક્સપાયરી ડેટ, ફૂડ લેબલિંગ તેમજ મેન્યુ કાર્ડમાં દર્શાવેલ સામગ્રીની પ્રમાણિકતા ઉપર ચકાસવામાં આવી હતી. 1641 કિલો અખાદ્ય સામગ્રી નષ્ટ કરવામાં આવી છે. 17 રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. આ મેગા ડ્રાઈવ દરમિયાન મોટા પાયે ગેરરીતિઓ અને આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું હતું. તો તંત્ર દ્વારા સ્થળ ઉપરથી આશરે 1641.7 કિલો જેટલું અખાદ્ય, વાસી અને ગુણવત્તા વગરનો ખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો તાત્કાલિક વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો. ગંભીર બેદરકારી દાખવનાર 208 જેટલા એકમોને કડક નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનારા 17 રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવ્યા હતા.